ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર દ્વારા આયોજિત ગરબા ખેલૈયાઓ માટે કેટલાક સુરક્ષિત તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે। ભરૂચની નીલકંઠેશ્વર તપોભૂમિ ઉપર તપોવન સંસ્કાર કેન્દ્ર સાથે સત્યમ કોલેજ પણ કાર્યરત છે। અહીં અભ્યાસ કરતા 21 વર્ષીય યુવકનું મહિના પહેલા સાઉન્ડ સિસ્ટમ ફિટ કરતી વેળા મોત થયું હતું અને મામલાને રફે દફે કરવા મૃતકના પરિવારને સહાય ચૂકવી મામલો શાંત પડ્યો હતો। પરંતુ હાલમાં જે પ્રકારે કોલેજ નજીક ખુલ્લી જગ્યામાં ભવ્યથી ભવ્ય ગરબાનું આયોજન થઈ રહ્યું છે, સાથે આ ગરબા આયોજન માટે ઇલેક્ટ્રિક ઉપકરણો ચલાવવા માટે કોઈ હેવી ઇલેક્ટ્રિક ડીપી પણ નથી। સાથે જો જનરેટર ઉપર ચલાવવામાં આવે અને હાલમાં ચોમાસાના વરસાદી માહોલને ધ્યાને રાખી જો કોઈ આકસ્મિક ઘટના બને તો ખેલૈયાઓનું જીવનું જોખમ પણ ઊભું થાય તો જવાબદાર કોણ? તેવા સવાલો વચ્ચે હાલ તો ગરબાના આયોજન માટે તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે। પરંતુ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ અને ખેલૈયાઓની સુરક્ષા અંગે તપાસ કરશે કે પછી મંજૂરી આપી દેવાશે? અને જો મંજૂરી આપી દેવામાં આવે અને ઘટના બને તો જવાબદાર કોણ ગણાય તેવા પ્રશ્નો ઊભા થાય છે। કારણ કે નહીં જેવા ગણેશજીના પંડાલમાં વિદ્યાર્થીઓ સાઉન્ડ સિસ્ટમ ફિટ કરતા વિદ્યાર્થીનું મોત થયું હતું, જેની શાહી હજુ સુકાઈ નથી। અને જો ખેલૈયાઓની સુરક્ષા વગર ગરબાનું આયોજન થાય તે ગંભીર બાબત હોવાનું પણ લોકો માની રહ્યા છે। પરંતુ હાલ તો સંસ્થાના લોકો પણ એક જ વાત કહી રહ્યા છે, આકસ્મિક ઘટનાઓ તો બનતી રહે, પરંતુ આકસ્મિક ઘટનાઓમાં કોઈના જીવ જાય તે બાબત ગંભીર છે અને તકેદારી રાખવી પણ જરૂરી છે। ત્યારે સવાલ એ છે કે ગરબા આયોજનને મંજૂરી મળશે કે કેમ? ભરૂચમાં આગામી આસો માસમાં નવરાત્રીના દિવસોમાં તારીખ 3 થી 12 દરમિયાન તપોવન કેમ્પસમાં આપણે નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યા છે। બીજી તારીખે પ્રી નવરાત્રીનું આયોજન છે અને 16મી તારીખે શરદ પૂનમના દિવસે ફાલ્ગુનીબેન પાઠક આપણે તપોવન કેમ્પસ જાડેશ્વરમાં આવી રહ્યા છે। એટલે સૌ ભરૂચની ઉત્સવ પ્રેમી જે જનતા છે એમને સૌને આ ગરબા મહોત્સવમાં આમંત્રિત કરીએ છીએ। વિશાળ મેદાન છે, રમવાની મજા આવશે સૌને। એટલે આપણે સૌ સાથે મળી અને આ ઉત્સવને મહા ઉત્સવ બનાવીએ। સેફટીને લઈને કેવું છે? લોકોની સેફટી કેટલી છે? કેટલા કેમેરા લાગશે? કઈ રીતે ઇલેક્ટ્રિશિયન હશે? સેફટીમાં અમે સીસીટીવી કેમેરાથી આખો કેમ્પસ કવર કરવાના છે। એ ઉપરાંત ફાયર સેફટીના સાધનો પણ, ફાયર એક્સટિંગ્યુઅર, બંબાની વ્યવસ્થા અને જે હોર્સ રીલ બધી વ્યવસ્થા રાખી છે। મેડિકલ ઇમરજન્સી માટે 108 ની સાથે પણ એની પણ વ્યવસ્થા આપણે રાખી છે અને ચારે ગાર્ડ, સિક્યુરિટી ગાર્ડ અને એ વ્યવસ્થા પણ આપણે આયોજન કરેલું છે। આપણે ખાસ પાસ લઈને આયોજન કરેલું છે, પાસ આપવાની છોકરાઓને। તો માની લો કે અન્ય ધર્મના લોકો આવશે તો એમને એન્ટ્રી મળશે કે નહીં મળે, એટલે કઈ રીતનું છે આ? આમાં એવું છે, એ અત્યારે વિચારણા હેઠળ છે અને તે છતાં પણ અન્ય ધર્મના એટલે ગરબા કરવા માટેનું વસ્તુ જે છે એ આપણી હિન્દુ પરંપરા, હિન્દુ સંસ્કૃતિના માટેના ગરબાનું આયોજન હોય છે। તેમ છતાં વિધર્મી કોઈક એવા આવી જશે તો આપણે એના માટે કેવી રીતે કરવું એ આયોજકો અમે નક્કી કરીશું કે કેવી રીતે। આમ જનરલી એવું હોતું નથી, અમે પહેલી વાર કરવા જઈ રહ્યા છીએ, એવું કંઈ પણ આવશે તો આપણે એનો રસ્તો કેવી રીતે કાઢવો તે સાથે મળીને અમે નક્કી કરીશું। ખાસ વાત કરીએ તો અત્યારે 1 મહિના પહેલા આખી કોલેજમાં છોકરાનું મોત થયું કરંટ લાગવાથી, તો અહીંયા ઇલેક્ટ્રિશિયનને લઈને કેટલી સેફટી છે? ડીપી કેટલા લોડની હશે? એ ડીપી લોડ જે છે આપણે જે જરૂરિયાત મુજબનો લોડ પ્રમાણે ડીપી અને સ્ટેન્ડ બાયમાં જનરેટર પણ આપણે એ કરીશું। એટલે લોડ અમે ડિવાઈડ કરવાનું પ્લાનિંગ કર્યું છે। થોડો લોડ આપણે જનરેટર પર જશે, ડીપી પણ જેટલી જરૂરિયાત મુજબનું આ કેમ્પસ તૈયાર થશે એટલે જે ઇલેક્ટ્રિસિટી એ લાગશે એ પ્રમાણે જરૂરિયાત મુજબનું ડીપી પણ આપણે પ્લસ માઇનસ કરવાનું એ કરેલું છે। એટલે એડિશન જે થશે એ પ્રમાણે આપણે પૂરતી વ્યવસ્થા રાખવાનું આયોજન છે। કેટલા લોકો રમી શકે એટલું મોટું ગ્રાઉન્ડ બનાવેલું છે? ગ્રાઉન્ડ આપણે અત્યારે 5 થી 8 હજાર 10,000 પબ્લિક મેક્સિમમ, એટલે આમ ગ્રાઉન્ડ તો ઘણું મોટું છે
5 લાખ ચોરસ ફૂટ ટોટલ વિસ્તાર છે. એમાં લગભગ 10 થી 15,000 લોકો રમી શકે. આપણી ગણતરી રૂટીનમાં જે છે રૂટીનમાં જે છે એમાં આપણી ગણતરી છે કે 5 થી 7,000 લોકો રોજ આવશે, એ રીતની આપણી ગણતરી છે. અમે ગ્રાઉન્ડની બાબતની આપણે વાત કરું તો અમે 3 ગ્રાઉન્ડ બનાવેલા છે, કે એક જનરલ ગ્રાઉન્ડ રહેશે, એક વીઆઈપી ગ્રાઉન્ડ રહેશે અને એક સિનિયર સિટીઝન જે છે એડી ગરબા ને એના માટેનું હોય છે. એટલે સિનિયર સિટીઝન્સ ને એ લોકો માટે પણ એક વિશેષ ગ્રાઉન્ડ રહેશે કે જે એ લોકો પણ રમી શકે. એવી રીતે અલગ અલગ ગ્રાઉન્ડની વ્યવસ્થા આપણે રાખેલી છે.